રાજ્યના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર વઢવાણને જોડતા બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે। સુરેન્દ્રનગર વઢવાણને જોડતો એકમાત્ર બ્રિજ જર્જરિત થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 12 વર્ષ પહેલા બનેલા બ્રિજમાં સળિયા દેખાઈ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્રિજનું ફિટનેસ ટેસ્ટિંગ કરવા લોકોની માંગ ઉઠી છે। રાજ્યના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર વઢવાણને જોડતા બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે, જેને લઈને બ્રિજની ગુણવત્તા સામે લોકો સવાલ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર વઢવાણને જોડતો એકમાત્ર બ્રિજ જર્જરિત બન્યો છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે આ બ્રિજ 12 વર્ષ પહેલા બન્યો હતો, પરંતુ તેની હાલત ખખડધજ બની ગઈ છે। જી, જો વાત કરવામાં આવે તો વઢવાણ સુરેન્દ્રનગરને જોડતો ભોગાવા નદી ઉપરનો મુખ્ય બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે, જેમાં બ્રિજ 12 વર્ષ પહેલા મુખ્ય બ્રિજ જર્જરિત 12 વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ અત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું ફિટનેસ કામ કરવું જરૂરી છે। તેથી કરોડોના ખર્ચે બ્રિજને તાત્કાલિક ફિટનેસ કામ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આવતા જતા લોકોની માંગ છે। જી સચિન, આભાર।